ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અંજુ, રાજયોગ ટીચર, પંચશીલ સોસાયટી, રાજકોટ. શ્રીમદ ભગવદ્ ગીતા ભારતની સંસ્કૃતિનું શ્રેષ્ઠ શાસ્ત્ર માનવામાં આવે છે. બ્રહ્માકુમારી એવું માને છે આપણા જીવનનો આધાર વર્તમાન વિષમ પરિસ્થિતિ, નેગેટિવ વાતાવરણ, દરેક સમસ્યાનું સમાધાન ભગવદ્ ગીતાની અંદર સમાયેલું છે. આ લક્ષ્યથી 3 દિવસ માટે બ્રહ્માકુમારીઝના મુખ્ય સેવા કેન્દ્ર પંચશીલ સોસાયટી ખાતે તારીખ 7, 8 અને 9 શ્રીમદ ભગવદ્ ગીતા ટ્રેનિંગનું એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ બ્રહ્માકુમારી વીણાબેન, જેઓ કર્ણાટક હુબલીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજકોટ તથા આસપાસના શહેરોમાંથી જ્યાં જ્યાં અમારા સેવા કેન્દ્ર છે, ગોંડલ, વાંકાનેર, જસદણ, ચોટીલા, પડધરી, મોરબી, લોધિકા, કોટડા, વિછિયા, સરદાર, આ દરેક જગ્યાએથી બ્રહ્માકુમારી બહેનો આજે ઉપસ્થિત છે. લગભગ 150ની સંખ્યામાં પ્રતિદિન દરેક બહેનો તથા ભાઈઓ ગીતાના શ્લોક કંઠસ્થ કરી એમનો અર્થ સમજી જીવનમાં ધારણ કરી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આ એક પ્રયાસ કરી રહ્યા છે. લગભગ દરેક ટ્રેનર એક શ્લોક પ્રતિદિન 100 કરતાં પણ વધારે વખત રિપીટ કરે છે, રિવાઇઝ કરે છે, એના અર્થમાં ટીકવાનો પ્રયાસ કરે છે. બ્રહ્માકુમારીઝ એવું માને છે કૃષ્ણ અને અર્જુનની જે વિષદ પરિસ્થિતિ છે એ રિયલમાં વર્તમાન સમય પ્રેક્ટિકલ પરિસ્થિતિનું એક ઉદાહરણ જ છે. વિશ્વ નિયંતા પરમ શક્તિ જે શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા છે, એમણે જે વાસ્તવમાં ગીતાનું જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે એ જ આ ટ્રેનિંગમાં અમને પીરસવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ટ્રેનિંગનું આયોજન બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીના માધ્યમથી કરવામાં આવ્યું છે. અમે આજે આ ટ્રેનિંગનો છેલ્લો દિવસ છે. આજે અમે લાસ્ટમાં બધા જ ભાઈ બહેનો જે ટ્રેનર છે એવો એક સંકલ્પ લેવાના છીએ. આવતા 14 જૂન અને 21 જૂન એટલે કે રવિવાર છે, એ દિવસે સાંજે અમારા દરેક સેવા કેન્દ્ર ઉપર અમે જે ટ્રેનિંગ લીધી છે એ અન્ય આવનાર ભાઈ બહેનોને આ શ્લોક વિશે માહિતગાર કરીશું અને એ લોકો પણ એમના જીવનમાં આ વસ્તુને ધારણ કરે. એટલે કે એક વ્યક્તિ એકને સંભળાવે, એ બીજાને સંભળાવે, એ ત્રીજાને સંભળાવે. તો એવો અમારો પ્રયાસ છે અને આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ આવી ટ્રેનિંગો રાખી બાળકોને, ખાસ કરીને યુવા પેઢીને આજના જે વ્યસનની જીવન જે બની ગયું છે તો એમાંથી કઈ રીતે આપણે બહાર આવીએ એવો અમારો પ્રયાસ જરૂર રહેશે. ઓમ શાંતિ. શરીરનું નામ શૈલા છે. લગભગ 45 વર્ષથી આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સમર્પિત સેવાઓ આપી રહ્યા છીએ. વર્તમાન સમયે રાજકોટની નજીક વાંકાનેર શહેરમાં સેવાઓ આપીએ છીએ. વિશેષ આજે 3 દિવસની ટ્રેનિંગ છે, જેમાં વિશેષ કરીને જે ગીતા પાઠીઓ છે, આપણો જે સનાતન હિન્દુ ધર્મ કહેવાય છે, આજનો મનુષ્ય એ ગીતાથી દૂર થતો જાય છે. આ 3 દિવસની ટ્રેનિંગમાં કેવી રીતે એ શ્લોકનું ઉચ્ચારણ કરવું, ખરેખર એનો અર્થ શું છે, આ બધું ખૂબ ડિટેલમાં જાણવા મળ્યું છે. સંસ્કૃતનો અભ્યાસ બચપનથી કરતા હતા, પરંતુ જે એના ઉચ્ચારણ છે એનું ખાસ સ્પષ્ટીકરણ મળ્યું છે. અને આ જ વાતનું વાંકાનેરમાં પણ ઘણા બધા સ્વાધ્યાયપંથીઓ છે, યુવાનો છે, RSSવાળા છે, આ બધા જ વિદ્યાલયના સંપર્કમાં છે. અને વિશેષ કરી આ ટ્રેનિંગનો લાભ મેં એટલા માટે જ લીધો કે આ બધા યુવાનોને આપણું જે વાસ્તવિક ગીતાશાસ્ત્ર છે એનો પરિચય આપી શકાય, એનું અધ્યયન કેવી રીતે કરી શકાય અને એનો લાભ એ વર્તમાન એમના જીવનમાં કેવી રીતે ફાયદાકારક છે, જેને કારણે આજે મનુષ્ય જે વ્યર્થ સમય એમના મોબાઈલમાં આપે છે, પરંતુ જ્યારે ગીતાને સમજશે તો ઓટોમેટિક
આ બધા વ્યર્થમાંથી એ મુક્ત બની શકે છે. અને એટલા માટે વિશેષ અમારી એ કોશિશ રહેશે કે ત્યાંની પ્રજાને પણ અમે આનો યથાર્થ અભ્યાસ કરાવી શકીએ. ઓમ શાંતિ.